હલો મિત્રો, જય મા મંગલ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આપણે આજે બહુ થોડીક હમણાંથી ત્યાં લોંગ ટ્રીપ બહુ મારી નહોતી, એટલે હવે લોંગ ટ્રીપમાં આપણે જઈ રહ્યા છીએ. અને જોવો મામાદેવનો હોટલ આવી ગયો અલંગ કઠવા, અને આપણે અલંગથી ભરવાની છે ચેન્નઈ માટે ગાડી. તો જો આપણે ધીમે ધીમે રવાના થઈ ગયા છીએ ભરવા. અને જો ટેણી આવી છે. અરે એ તારે ચેન્નઈ આવવાનું હે બેટા? હે ચેન્નઈ આવવાનું છે તારે ગાડીમાં? હે આપણે ગાડી ભરીને આઘા જઈએ ના, તું અમારે હારે આવી? હે આવું ના બહુ અમે આમ જો લાડ બધા દી થઈ જાય. હો 10-15 દી રહી તું મારે હારે? હે રે તો કપડાને એવું લેવા જવું થાય ને, સપલા ને એવું છે. તો હા પાડે છે છોકરો ગાંડો છો. એક તો ઘરેથી બહુ ગયા ગાયરે થઈ ગયો, 9 મહિનો રોવા મળ્યો. પછી મેં કીધું હાલો ભરવા જવાનું છે, એટલે ભરીને એટલે ઘરે જવાનું હતું. અમે જો લેતા જઈએ. તો હાલો હવે આપણે જ્યાં લોડિંગ કરવાનું છે ત્યાં આપણે પહોંચી જઈએ. મારુતિ કાંઠે અલંગ. પછી હું ભરવાનું છે એ તમને બતાવું. ઘણી વાર બેઠા પછી જો અત્યારે કાંટો કરાવવા આપણી ગાડી લીધી છે મારુતિ વેબરી છે. ને ભાઈ અમે જો કાંટો કરવાવાળા ઊભા છે. ચાલો કાંટો કરી લઈએ પહેલાં. ભાઈ જો આપણે આ હાંકળના ઢીગલા પીડા, એ હાંકળ ભરવાની છે 2 ગાડીઓની. ને હવે આપણે આ ભત્તા છે ઉપર ખોલી નાખીએ બધા ઠેઠ સુધીના, કેમ કે હાઇડ્રાથી ભરવાની છે. ગાડી આપણે ધોઈ બંધ કમ્પ્લીટ કરી નાખી છે. તો હાલો કિશનભાઈ જો અમારા પાના લઈને આવી ગયા છે. તો બે ભાઈ ચડી જાય ઉપર. તો ભાઈ ક્રેન જો એના કામે લાગી ગઈ છે. જે માલ પીડ્યો તો એટલે એક વાર ઢીકલો કરી નાખ્યો. તો એક ગાડીનો માલ આ છે અને એક ગાડીનો માલ અહીંયા પીડ્યો. 2 ગાડીનો માલ કમ્પ્લીટ છે. એમાં આપણી ગાડી પહેલી છે, તો આપણે લગાડી દીધી છે બધા ખોલીને કમ્પ્લીટ. અને બીજી ગાડી આપણી પાછળ છે, એ બહાર ઊભી છે કારણ કે અહીંયા જગ્યા નથી એટલે. તો આ બધા વેપારી છે ભાઈ. જોઈએ હલો હવે કેમ થાય કેમ નહીં, કેટલા વાગ્યા ભરાય. ને આ ભરવાની છે આપણે ચેન્નઈની. જુઓ ભાઈ અત્યારે જો આપણે રામ સરોવરે ઊભા છીએ અને જવાનું છે મહાકાળી માની મંદિરની ચોકડી છે ને ત્યાં. હા ટિફિન લેવા. તો હવે અહીંથી કંઈક 2 વ્હીલ કે ગમે નીકળે એમાં બેસી જાય ને પછી પાર્સલ લઈને વહી આવી. તો જો ભાઈ આ છે ને આપણે હાકળ કહીએ અને જો આ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ધોતા જાય ને ભરતા જાય. જો કરંટથી ગાડી લગાવી દીધી એકદમ સાઈડમાં. જો ધોતા જાય ને ભરતા જાય છે. હવે 2:30 વાગે આપણું લોડિંગ ચાલુ થઈ ગયું. જોઈએ કેટલા વાગ્યા ગાડી ભરાય એમ. તો જુઓ ટ્રેનનો અવાજ બહુ આવે છે એટલે હમણાં થોડુંક ઓછું. દાદા પાણી ભરીને થાય છે. જુઓ તો આવી રીતે ભાઈ હાકળ ભરાય તો આપણે ઠાઠાની તો દેવાઈ જવાની છે. હાવ એટલે હાવ ઠાઠું આખું આપણું હાવ એટલે હાવ બેકાર થઈ જવાનું છે આખરે. જોઈએ હવે શું થાય એમ. ભરવા આવ્યા તો ભરવું તો પડશે જ, એમાં હાલેવું તો છે નહીં. તો ભાઈ તો જુઓ બધા લોડિંગ ચાલુ રાખશે અને આપણે અંદર ગાડીમાં બેહવા, કારણ કે છોકરો હારે છે એટલે એ ગાડીમાં છે. જો આ એક આખો ઢીગલો ભરવાનો છે ના, પાછળનો ઢીગલો એક બીજી ગાડીમાં છે. તો હવે આપણી લોડિંગ થાય પછી બીજી ગાડી આવીશે તો જોઈએ આપણે કેટલા વાગે એમ. કારણ કે અત્યારે તો 2:49 થઈ ગઈ છે અને આપણે લગાડી હતી 2:25 ગાડી લગાડી હતી. જોઈએ કેટલા જ વાગે ભરાઈ જાય. માલ થોડોક એવો છે ક્રેનનો છે પણ બહુ કજોડો છે ભરવામાં. જો અંદરથી નીકળે. જોઈએ હાલો હવે. તો ભાઈ થોડા ખાટું રહી ગયું છે. જુઓ આ ખાલી 2 જ કટકા પીડ્યા છે. એ હેઠે દબાઈ ગયેલા હતા એટલે એને વેલ્ડિંગ નહોતું શું. તો ભાઈ વેલ્ડિંગ મારે છે. વેલ્ડિંગ લાગી જાય એટલે કાંઈ ઘા ભાગીએ આપણે. જો ગાડી ભરાઈ થઈ ગયેલી છે. આ લોક સટકાવે છે ફિટિંગ કરવા સારું. ને મારા ભાઈએ જવું હવે રોવાનું ચાલુ કરી દીધું છે. ઘર સાંભળી ગયું, હાંસ પડી ગઈ ને એટલે જો વિડીયોમાં રોતો નહીં. તો લે બધા દાંત ગાઢ છે તું રોઈ તો લે. સમજો જોવે જો બધા જોવે.
રોતન નકર દાંત ગાડશે તારા એમ કહે કે જો પેલા ડાયો થઈને હારે થાય ને પછી હવે પાછો રોવા માંડ્યો એમ કે એમ કે ને બધા આમ કરી દે કરી દેતા આમ અંગૂઠો આમ કરી દેતા કેમ કરો તું હા જો કેમ કરવાનું લાઈક કરો એમ કહેતા લાઈક કરો એમ કહેતા હમું જઈને કે લાઈક કરજો કે શેર કરજો કે હું કહું એમ કે હાલ એટલે ઘરે લઈ જાવ શેર કરજો કે અને સબસ્ક્રાઈબ કરજો તાણીને કે તાણીને કે સંભળાય લે કહેતો કે સબસ્ક્રાઈબ કરજો ભાઈ હો તો આ ઢીગલો પીડ્યો એક બીજી ગાડીનો હવે હાલો કાંઈ ઘા જો આ ભાઈ વેલ્ડિંગ મારી દે ને એટલે એમ ભાગી કેમ કે અમારા ભાઈ અમારા શેઠ રોવે મળ્યા કાં શેઠ શું ને અમારા તો આહુડાની ધારું થાય તો હાલો ભાઈ તો જુઓ જોઈએ હવે ક્યારેક આવે હાઈડ્રો તો ભાઈ અંધારું થઈ ગયું ને વાગી ગયા 8:10 ગાડી તો આપણી ભરાઈ ગઈ હતી 6:30 ને જુઓ ડીલટી મળી ગઈ આપણને ગાડી નંબર ઉપર લખી નાખ્યો અને બાકી કોરું છે અંદર બધા કાગળિયા છે અને જો આપણે નીકળી ગયા ને ભાઈ અમારા રોવા મળ્યા હતા હવે મજા આવી ને કાળું હે બેટા મજા આવી ને ઘરે જવું કે હે તો પછી તારે ખટરામાં આવવાનું છે કે ઘરે ઉતરી જવાનું છે હે ઘરે ઉતરી જવું આવું નથી ખટરામ ને આવું તારે અરે આવું તો પછી અહીંયા તું રોતો હોય અમે રોવા મળ્યો તો પાછો તું હે ભાઈ અહીંયા રોતો એમ રોવા મળ્યો તો અમારે શું કરવું અહીંયા તો હાલ ઘર આવે ઓરું છે 25-30 કિલોમીટરમાં ઘર આવી જાય તો તને મૂકી જાય કદાચ ને બહુ કોઈ કલા કાઢ્યા હોય તો જય મામા દેવ હે ભાઈ કે તો ખરો તો હાલો ભાઈ રાતે અત્યારે આપણે નીકળવાનું નથી કાલની રોરો ફેરી બુક છે તો આપણે અત્યારે તળાજા ગાડી મૂકી દઈએ અને ઘરે વયા દઈએ ને સવારે ટાયરને એવું બદલાવવાનું છે જોઈએ હવે સમય રહે તો બદલાવવાનો નતર પછી નીકળી જાઉં હાલો અત્યારે પહેલાં ઘરે મૂકી દઈએ તળાજા તો ભાઈ આપણે ભરીને કમ્પ્લીટ કરીને ઘરે ભાગી જતા ને જો અત્યારે ઝોનીને જાણીતી આપણે બુદ્ધેલ ચોકડીએ પૂગી ગયા છીએ અહીંયા તો ભાઈ અમુક આપણે રોરો ફેરીને આમ જવું હોય ઘોઘા તો જ હાલે બાકી તો બાયપાસ થઈ ગયા બધા તો આખી રાત આપણે મૂકી દીધી હતી ઘરે ગાડી તળાજા ને અત્યારે નીકળી ગયા છીએ ઓ કિશનભાઈ બેઠા ને રોરો ફેરી છે ભાઈ એટલે મૂળ બહુ આમ સડતું નથી રોરો ફેરીમાં કારણ કે બહુ એક ધારું આવું થઈ જાય એટલે મજા નહીં આવતી પણ હવે શું કરવું ભાઈ એમાં જાય વગર હાલ છે નહીં કારણ કે સસ્તું પડે ને એમાં એટલું ડીઝલમાં ટાયરમાં ને બધી રીતે અને સીધો શોર્ટકટ આપણે રસ્તો કપાઈ જાય અત્યારે બધા સિંગલ પટ્ટીવાળા રસ્તા બંધ કરી દીધા છે શોર્ટવાળા રસ્તા પુલ તૂટી ગયાના કારણે એટલે ટ્રાફિક એટલું થાય છે કિલોમીટરે ચડી જાય ટોલ નાકા વધી જાય તો આપણે રોરો ફેરી સસ્તી પડે થોડી તો ઉગી જઈએ હવે રોરો ફેરીએ આ આપણે ઉગી જાવ ભૂતેશ્વર જય મા મેલડી જય ભોળાનાથ ભૂતેશ્વર પૂગી જાય જવો ભાઈ ભૂતેશ્વરનો ગેટ હવે થોડોક જ આગળ છીએ આપણે તો જલ્દી પૂગી જાય રોરો ફેરીએ તો ભાઈ એક મોટો લોસો થઈ ગયો ટાયર આપણું ફાટી ગયું છે અને હવે ટાયર લેવા આપણે તળાજા ધક્કો રહે કારણ કે જોટો લીધેલો હતો ને આપણે નાખ્યો નહીં અને કિશનભાઈ જો હવે જાય છે ચડાવી દઈને આપણે હવે તળાજા જઈએ ને કેમ કે કાલે એક ગાડી આવે છે એટલે એમાં પાછા આપણે રિટર્ન વહી આવીશું ટાયર લઈને કેમ કે 3 ટાયર લાવવાના છે એટલે ઉભો રહે તો ભાઈ આપણે ભૂગી જાય છીએ પાછા ટાયર ગાડીમાં ચડાવીને ઘોઘા રોરો ફેરીએ અને આ ભાઈબંધની ગાડી પડી હવે સડે તો ઠીક છે એવું છે અને જો આપણે ભાઈ મળી ગયા છે આપણે રાજસ્થાનના છે અને ગાડીમાં બેઠા છીએ ટાયરે આપણી જ ગાડીમાં પીડા ઓલી બીજી ગાડીમાં બે હારો જ છે તો હવે જો ગેટની અંદર પ્રવેશ કરી નાખીએ ને પછી જઈએ રોરો ફેરીએ
તો ભાઈ જોવો પૂગી જાવ પછી આપણે રોરો ફેરીમાં એક ધારા રોરોના વિડીયો આવ્યા છે, તમે જોઈ જો કંટાળી રહો. પણ આ વખતે આપણે છે ચેન્નાઈની ટ્રીપ એટલે કંટાળો નહીં આવે હવે. અને મારો ભાઈ જો રોરોમાં ગાડી ચડાવી દઈએ અમે, એક ગાડી પાછળ આવે છે. અને જો પાણી અત્યારે બહુ નથી, જો બધું રિપેરિંગ કામ હાલે છે. હાલો તો ચડાવી પેલા રોરોમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રોરો ફેરી પાસે. જો સીપ લાગી ગયેલું પડ્યું ને 2 ટક પડી છે ભાઈ. ખતરનાક ટર્નિંગ છે અહીં તો, કિકના પાટાય ભાંગી જાય ને ટાયરે ફાટી જાય છે આમાં, કેમ કે બહુ ખતરનાક એટલે ખતરનાક છે. આમાં બહુ જાળવીને ગાડી લેવી પડે, અને જાળવીને લઈને તો પણ ક્યારેક એવો બનાવ બની જાય છે. જો 2 ટક પડી છે, આગે ઝઘડા હો ગયા. દેખો हमारे यार भाई हिंदी वाला है, એટલે हमारा हिंदी बोलવું પડે. आगे झगड़ा हो गया, देखो इधर इधर झगड़ा हो गया है, देखो. चलो देखते हैं क्या हुआ है. તો ભાઈ માથું દુખે છે તો આપણે ચાય પીવી છીએ ને પાવભાજી મંગાવી છે. ને જો અમારા બધા ડ્રાઈવર ભાઈ બેઠા છે અહીંયા, ને આ છે અમે કેન્ટીન. અને જોવો બધા ભાવ, તમે કેટલો ભાવ થઈ. પાવભાજીના 120 રૂપિયા આવે. એટલે જોઈએ હું થયું ને અત્યારે માથું ઉતારવા માટે ચાય પી, કેમ લાગે ઉતરે કે નહીં એમ. તો આપણે ટાઈમસર પહોંચી તો ગયા, પણ હવે કંઈ સમજાતું નથી. રોરો ઊભી રાખી દીધી છે, ફૂગવા આવી ગયા 3-4 કિલોમીટર આગી. ને કહે છે કે ભાઈ પહેલાં તો રોરો બંધ થઈ ગઈ હતી, લાઇટું બાઇટું બધું ઓલાઈ ગયું હતું. અને પછી અંદરથી એક સાહેબ આવ્યા તો એણે કીધું કે ભાઈ આપણે જે રોરો પોઈન્ટ છે ત્યાં એક સ્ટીમર શિપ છે ને એ હલવાઈ ગઈ છે. તો જોઈએ હવે આ શું છે ખોટું એમ. તો ભાઈ ફાઇનલી ખબર પડી ગઈ આપણને કે શિપ હલવાઈ ગયેલી પડી જ હતી. જો એમાં 4 ટગ બોટ છે, એ બધા એને ખેંચે છે એકર સાઈડમાં રસ્તો કર્યો. અને હવે આ આપણી જે રોરો ફેરીની શિપ છે એ પડકેલી જો નીકળે છે, એ નીકળે પછી પાછી એને રસ્તા ઉપર ખેંચશે. તો ખેંચાય તો ક્યારે ખેંચાય ક્યારે એનું નક્કી નથી કાંઈ. જો આ જ્યાં લાગી ગઈ ને ત્યાં પાણી ઓછું છે આવ, એટલે આવી પોઝિશન થઈ છે. ને અમારે બહુ ઘણું બધું મોડું થઈ ગયું છે. 8:30 પહોંચી ગયા હતા, 9 વાગે શિપ લાગી જાત, એની બદલે હવે 11 વાગ્યા આજુબાજુ શિપ લાગશે ને અમે 11:30 ઉતરશું. તો આમ છે ભાઈ, જો આપણે સાઈડમાંથી નીકળી ગયા છીએ અને હવે શિપને પાછું રસ્તામાં લાવે છે. તો એ આવે તો સારું, નગર તો પછી ન સારું થાય. હવે એની માથે છે બધું. આ એક નેવીની છે. તો જો હજી બીજું એક ભાઈ ટગબોટ એની આમ જાય છે ખેંચવા. તો ઘણા બધા 4 થી 5 ટગબોટ છે નાની તાકાતવાળી છે, એ ખેંચવા જાય. કેમ થાય કેમ નહીં, આપણે વહેલા હાર હવે લગાડે તો ઉતરી જઈએ. તો ફાઇનલી જો ભાઈ બધા મોટરસાઇકલને 4 વ્હીલ બધું ઉતરી ગયું અને ઘણી ગાડીઓ ઉતરી ગઈ. પછી આ જે આપણે ગાડીમાં બેસીને આવ્યા હતા એ ગાડી હવે એટલે ઉતરે છે. તો આપણે અહીંથી ઉતરીને તરત જમીએ કે શું કરીએ કંઈ નક્કી નથી. ઉતરી ભાઈ ખબર પડે. તો ઉતરીને સીધું આપણે એવું લાગે ન જમવાનું થાય તો સીધું ગાડીએ જ ભાગવાનું થશે. તો ભાઈ રોરામાં ઉતરીને જવું આપણે ગાડી આવી જાય ને હવે ટાયર ફિટ આપણે થઈ ગયા છે ને હવે ગાડીમાં ફિટ કરવાના બાકી છે. હાલો ગાડીમાં ફિટ કરી દઈએ આપણે. તો ભાઈ આપણે ભૂગી જઈએ સોનગઢ બોર્ડર વટીને મહારાષ્ટ્ર બોર્ડર નવાપુર. ગાડી આપણી હારવાર છે, એ ગાડી આપણીથી પાછળ 300-400 કિલોમીટર જેવી રહે. આપણે એનાથી આગળ ચેન્નઈ જવાનું છે. તો જોઈ બે હારે જાય કે અલગ અલગ જાય. અને ટ્રીપમાં હેરાન બહુ થઈ ગયા ભાઈ. ફાઇનલી આપણે આપણી ગાડીમાં આવી ગયા. બીજી ગાડીમાં ટાયર લઈને આવ્યા હતા એટલે ગાડી ઉતારી હોઈ જાય ભાઈ. ટાયર ઉતારીને અને આપણે ટાયર આપણી ગાડીમાં ચડાવી રનિંગ થઈ ગયા. જો બોર્ડર આવી ગયું છે. અમે બોર્ડર પહેલાં લઈ લઈ નહીં રહેતા.
ભાઈ આપણે પૂગી જશે મહારાષ્ટ્ર બોર્ડર વટીને અશોક લેલનના શોરૂમે અગ્રવાલ ઓટો કેર નવાપુર. ને આપણે જો ઉરિયા નાખી દીધું છે ગાડીમાં. આ બોલેરામાંથી અંદર ટાંકા ભરાય છે અને આપણે જો ફૂલ કરીને ઢોળી નાખ્યું ડોહાના કારણે. ને અહીંથી મોટર ચાલુ કરીને જો ટાંકા ભરે. તો પૈસા આપીને હાલો આપણે આગળ રવાના થઈ જઈએ. તો ભાઈ આપણે ઉરિયા નખાવી જો નીકળી જશે ને હેલા જઈએ ધીમે ધીમે. અને ઘાટ હવે આવવાની તૈયારીમાં છે ફૂલ. આમાં દેખાય જ છે. તો જીપ આપણી લાંબી છે સન્ને સુધીની. ને વિડીયો બધા ભાગ લાટ બનાવવાનો આવે નકર મેળ નહીં આવે. વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે પાર્ટ 1. પછી પાર્ટ 2 થોડોક આગળ ઘાટથી શરૂ થઈ જાય. તો વિડીયો કેવો લાગે કેવો કોમેન્ટ કરીને જરૂર કરજો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જો તમને સારો લાગે તો 2-5 જણાને આગળ શેર કરી દેજો. તો હાલો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.